नहीं भले होए, पैसा तो मिले कि नहीं? पैसा किसके पास आता है? पैसा तो आत्मा के पास आता नहीं है, ममता आती है। पैसा मेरा तो ममता आया, उसमें लाभ नहीं, नुकसान है, हानिकारक। मोदी साहब આ FRCA નું જ્ઞાન, FRCA આ બધા FRCA હાનિકારક જેવું છે એવું લખે છે, છતાં એને ઇન્દ્રિય જ્ઞાનને પોતાનું માને છે, ઊંડાણું તો પર નથી. આ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે એટલું રાખ, મારું જ્ઞાન તો મને જાણે છે. જેની અંદર બાળ ગોપાળ સૌને સદાકાળ અનુભવમાં આવે છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા પાઠ છે તમારી પાસે, પૂછે તો તમારું જ્ઞાન તમને જાણે છે. એ કેવી રીતે, ક્યાં આધારે કહો છો કે સમય સાથે એટલું છે કે બધા જીવોને પોતાના જ્ઞાનમાં પોતાનો આત્મા જણાવ્યો છે એમ લખ્યું છે. અને દેવગુરુ શાસ્ત્રો પર મને શ્રદ્ધા છે. દેવગુરુ શાસ્ત્રો પર તને શ્રદ્ધા છે કે નહીં? કે આ છે તો જોને કે પરને હું જાણતો નથી ને જાણનારો જણાય છે, લઈ લેને. થોડા દી કામ કરીશ ને તો કામ થઈ જશે. વધારે વધારે 6 મહિના ગયા. વિષય પૂરો છે આપણો. 5 કલાક છે, કઈ પૂછવું હોય તો પૂછો. પોતાને પોતાની જ્ઞાનની પર્યાય જણાય છે કે જ્ઞાયક જણાય છે? ભેદથી જ્ઞાનની પર્યાય જણાય છે, અભેદથી જ્ઞાયક જણાય છે. બે રીતે કહેવાય છે પણ જ્ઞાનની પર્યાય એનું કહેવાય છે. એનું કારણ શું છે મોદી સાહેબ? કે તને જ્ઞાયક જણાય છે એમાં એ સમજી ન શકે તો એને ભેદથી સમજાવે. વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી, સમજાવી શકતો નથી. છતાં વ્યવહાર આદરવા યોગ નથી, અનુસરવા યોગ નથી. જતીનભાઈ, રાગ નથી જણાતો પણ રાગ જેમાં જણાય છે એવી તારી જ્ઞાનની પર્યાય જણાય છે. એમ લે, સમજી ગયા? તો રાગ જણાય છે ત્યાંથી ખસતો હોય અને જ્ઞાનની પર્યાય જણાય છે એમ આવ્યો કે જ્ઞાનની પર્યાય જણાય છે એટલું સાચું કે એ જ્ઞાનની પર્યાય કેની છે? એ તો જ્ઞાયકની છે. તો જ્ઞાયક જણાય છે, લઈ લે ને. ભેદમાં શું કામ ઉભો રહે છે? એટલે જ્ઞાનની પર્યાય જણાય છે એ વ્યવહારનું કથન છે. રાગ જણાય છે એ તો અજ્ઞાનનું કથન છે. જ્ઞાનની પર્યાય જણાય છે એ વ્યવહારનો ભેદરૂપ વ્યવહાર. વાત તો બહુ બહાર આવી ગઈ ચોખ્ખી. પોતાની જેલ ઢીલ છે. ભાવ વાસન કેવી રીતે થાય અને આવું બધું ક્યાં સમજાય? અને જાણતો નથી ને જાણનાર જણાય છે. બસ એટલું બસ છે, એનફ છે. શું કહ્યું? જણાય છે એ વાત અંદર માંથી જો આવે તમારી શબ્દમાં નહીં, ભાવ વાસન થઈ જાય. ભાવ વાસન તેરી રીતે સમીકરણ થાય. અને બહિર્મુખ જ્ઞાન જે હતું ને એમાં દુઃખ હતું કે આ દુઃખ મારો સ્વભાવ નથી, આવું ન હોય, આવું ન હોય. એમ નાસ્તિકમાં જયારે જોર આવી ગયું ત્યારે ફટ ઉપયોગ અંદરમાં આવીને અનુભવ કરી લીધો. પૂર્વના સંસ્કાર હતા એને જે સ્નાવજી સાંભળેલી કોઈ અનાદિની જાગૃતિ હોય ને એને તો પૂર્વે સાંભળેલું હોય પછી જ આ થાય છે. તો નિયમ છે. પણ જીવ ઉપડે નહીં, પરને જાણતો નથી. જીવ ક્યાંથી ઉપડે? તમે બેઠા હો તમારી સામે બાપુજી જુએ તો હું કહું તમને શું જણાય છે? કે આ સુનિલ જણાય છે. સુનિલ કોનો દીકરો છે? કે મારો દીકરો છે. દીકરો મારો અને જાણું છું પણ એને સુનિલ છે. બે દોષ ઉભા થયા. હવે તમારી ચક્ષુએ ના પણ હોય અને તમારા વિચારમાં પરિવર્તન જો થઈ જાય, જો અનુભવની કળા બતાવું છું, ઉપયોગ એના તરફ હોય, ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ નહીં હોવા સુનિલ જણાતો નથી. મને તો જાણનાર જણાય છે.
ત્યાં આનો જે ઉઘાડ છે ને એ બંધ થઈ જાય છે. કોડું ઉઘાડવું હોય, કોડું કોડું એટલે આ કોડું છે, આ તો દ્રવ્યેન્દ્રિય છે, આ તો પૂતગલની રચના છે. આ ક્યાંમાં ચેતના છે? આ કામના મળી જાય અને ઉપયોગ અભિમુખ થઈ જાય. એ તો વેદના જો કાયમ કરતા હોય એને એમને અને એકાએક થઈ જાય, પણ જો તો અંદરનું જોર જેટલું જોર એટલું થાય, બીજું તો કઈ નથી. અનુભવની રીતિ બહાર આવી ગઈ છે. આવો અનુભવનો વિષય શું અને અનુભવ કેમ થાય, બે વાત બહાર આવી ગઈ છે. બે વાત સમજવા જેવી છે. ત્રીજી વાત ઓછી હોય, જણાય ન જણાય કાંઈ નહીં. આપણે ક્યાં વિદ્વાન થવું છે? પણ નિષેધ આવવો મુશ્કેલ. મોદી સાહેબ આમ દેખાય છે ચોખ્ખા, સુરેલું ઉભો છે, બેઠો છે, અને જણાય છે. આ પંખો ફરે છે, ફરતા પંખાનું જાણું છું, હું જાણું છું. સંસાર ઉભો થઈ ગયો, હું જાણું છું. સંસાર ઉભો થઈ ગયો. એ તો એકત્રી ગાથામાં વાત છે કે ઇન્દ્રિયજ્ઞાનને જીતના મોજી થાય. અત્યાર સુધીમાં અનંતતા સિદ્ધ થયા કે નહીં? હું તમને પૂછું છું, થયા કે નથી થયા? પેલા અજ્ઞાની હતા ને, થયા કે નહીં? તો પછી થઈ શકે છે. આત્માનો સ્વભાવ જ આત્માને જાણવાનો છે. આવું જે જાણનાર જણાય છે મને. એ કાગળિયા આપણે કાઢ્યા છે કે જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભાસ. વાત તો બધી બહાર આવી ગઈ છે, પણ બીજું જાણવાની ઈચ્છા થાય છે. બધું જાણી લેવું છે. મેં એકઈ જણાય નહીં, એક રહી જાય. બધું જાણી લેવું છે. બધું જાણવું છે. આ જાણવું છે, આ જાણવું છે, આ જાણવું છે. બધાને જાણવામાં રોકાતા એક પોતાનો પરમાત્મા જાણમાં ના આવ્યો, રહી ગયો. એક જેને જાણ્યો એને સર્વ જાણ્યું. કેવું જ્ઞાન થાય? અલ્પકાળ. નિષેધ આવે કે નહીં? તમને નથી આવતું? બોલો કેમ કરી? ટ્રાય કરવી, કોશિશ કરવી. સંતો કે છે, એકત્રી ગાથા કે છે, એ તો શાસ્ત્ર છે ને. આમે તમારે કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે દોષ છે. બાહુબલી ને ભરતથી લડાઈ કરતા હોય અને એનું સંવેદન ચાલુ હોય, એ કેવી રીતે બને? બે એમાં એકોતે સંહાર કરતા હોય ને એકોતે એનું સંવેદન ચાલુ હોય. બે દ્રવ્ય એક થઈને ક્રિયા કરે છે કે બે દ્રવ્યની ભિન્ન ભિન્ન એની ક્રિયા કરે છે? એ જવાબ દો. બસ એમાં બે દ્રવ્ય એક થઈને એક ક્રિયા કરે છે કે બે દ્રવ્ય ભિન્ન ભિન્ન રીતે બે દ્રવ્યની ભિન્ન ભિન્ન ક્રિયા કરે છે? પૂતગલ એની ક્રિયા કરે છે, જ્ઞાન આત્માની ક્રિયા કરે છે, આત્મા જ્ઞાનની ક્રિયા કરે છે. લડાઈના સંયોગમાં તમે સંયોગથી જુઓ છો. કામ કરે. લડાઈમાં નિર્જરા થાય છે. બોલો કેને કેવું? આ સમય નિર્જરા થાય. ભરત મહારાજા અને બાહુબલી બે જ્ઞાની, તે ભવે મોક્ષ જનારા. એ પૂતગલના ચાળા હતા ભાઈ. એક કાર્ય અમારું, એ રોબોટ કામ કરતો હતો. રોબોટ ફોરેનમાં રોબોટ નીકળો છે ને, એમ સાંભળ્યું છે. એ કામ કરે, ચા બનાવી દે, ટ્રેલી આવે, પછી ઉપાડી જાય. બોલો ઓકે, તો હમણાં એમ કહ્યું, હા જામનગર વાળા, કે
કે એ ખોપરીનું ઓપરેશન કરે છે અમેરિકામાં આવે એમ કિશોરભાઈ કહેતા અરે ખોપરીનું ઓપરેશન કરે છે આ રોબોટ. એમ આ રોબોટ છે પવનભાઈ, આત્મા નથી કરતો કામ, આ બધો વહીવટ તમારો રોબોટ કરે. રોબોટ એટલે ભિન્ન, આત્મા અને શરીર બે ભિન્ન ભિન્ન છે. શરીર રોબોટ છે, ભાવકર્મ દ્રવ્યકર્મ નોકર્મ બધું રોબોટમાં જાય. ઇન્દ્રિય જ્ઞાન શેમાં જતું હશે? રોબોટમાં જાય. એ હમણાં હું કહેતો ને સોનગઢ, ત્યારે ઓલી બેન દુખાણી ને પ્રેમબેન દીકરી, એને આ રીતે સમજાવ્યું મને કે હવે સમજાઈ ગયું. રોબોટ જુદો છે લડાઈમાં અને આત્મા એનું કામ કરે. અતિન્દ્રિય જ્ઞાન અંતર્મુખી છે અને ઇન્દ્રિય જ્ઞાન બહિર્મુખી છે. બે જ્ઞાન જુદા જુદા કામ કરે છે. એક જ્ઞાન આત્માને જાણવાનું કરે છે, બહિર્મુખ જ્ઞાન પરને જાણવાનું કરે છે. દેહની ક્રિયા દેહથી થાય છે, આત્માથી થતી નથી. આ વેદનાનો મહામંત્ર છે. બે મિનિટ બાકી છે. એમ વિચાર આવ્યો કે એકત્રિક આત્માનો જન્મ કેમ થયો? મોહને જીતવા માટે ઇન્દ્રિય જ્ઞાન જીતવાનું કેમ કહ્યું? એનું કારણ છે કે ઇન્દ્રિય જ્ઞાનથી એ પૂજા ને ભક્તિ કરતા હતા ને કે આ તીર્થંકરે સ્તુતિ કરી, વંદના કરી, સમજી ગયા? દેહને જોઈને, દેહને જ આત્મા માનીને સ્તુતિ કરે છે. એનો આત્મા આરોપી તો દેખાતો નથી એને. એટલે બહુ એમાં ઊંડું રહસ્ય થતું. શુભ ભાવમાં ઓતપ્રોત થઈ ગયા હતા એના કાળમાં, ઓતપ્રોત થઈ ગયા શુભ ક્રિયામાં. એટલે આઘાત નથી. 26 થી 30 ગાથા છે. 26 5 ગાથા. જન્મ થવાનું કોઈ કારણ હોવું જોઈએ ને. એને જોયું નજરે કે આ બાહ્યની ક્રિયામાં લોકો રાચે છે, શુભ ભાવથી ધર્મ થાય, ઉપવાસ છે, વ્રત છે, પૂજા છે, ભક્તિ છે, તો કરના કે નહીં કરના? अरे होने योग होता है ऐसा जान, અને होने योग होता है ऐसा जानने का बंद कर दे, અને इससे बिना आत्मा को जान ले. बस इतने काम है, ज्यादा तो है पर સત્સમાગમની, સત્શાસ્ત્રનો અભ્યાસ નહીં, વેદનાનો વિચાર નહીં, બેડાઈ ગયો છે. એવું એકત્વ થઈ ગયું હોય. તો અવસર સારો છે. ગુરુદેવના પ્રતાપે આવી વેદનાની વાત, સૂક્ષ્મ વાતો બહાર આવી. ચાલીસ વર્ષ પહેલા વર્ણિકી પાસે ગયો હતો, ગણિત પ્રશ્ન વર્ણિકી 19 પ્રશ્ન પૂછા. આ વાત પછી નિમિત્તતા, એક કાર્ય में गया, दो कारण थी. ઉપાદાન કારણ નિરપેક્ષ है, કોઈ જાણતું નથી. ઉપાદાન કારણ में નિમિત્ત ની અપેક્ષા નથી. નૈમિત્તિક થી જો તો નિમિત્ત દેખાશે, ક્ષણિક ઉપાદાન થી જો તો નિમિત્ત દેખાશે. હા, ઊંચી વાતો છે. પરમ પરોપકારી શ્રી સદગુરુએ